સા વિદ્યાયા વિમુક્તોએ. મિત્રો, ડિયર જિંદગી પરિવાર તરફથી આજના કૃષ્ણ પર્વની જન્માષ્ટમીની હું ગૌરાંગ ગુજરાતીપૂર્વક તમને સૌને ખૂબ જ ભાવથી કૃષ્ણ પર્વક મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હેવ એ નાઇસ ડે. જીવનમાં આગળ વધેલા માણસો કાંઈ જુદું કામ કરતા નથી, પણ દરરોજ દરેક કામ જુદી રીતે કરે છે. ચાલો આપણે પણ સ્ટડી ટિપ્સ સિરીઝના માધ્યમથી ડે ટુ ડે અભ્યાસમાં સારી રીતે સ્કિલ પ્રોગ્રામિંગ દ્વારા વિષયના આધારે સરળ બનાવી લઈએ. આજે આપણે રીડિંગ પ્રોપર પ્લાનિંગ સ્કિલ વિશે જાણી લઈએ, જેમાં વિષયના એક જ પાઠને વારંવાર પુનરાવર્તન હંમેશા પાઠના ગુણભારના આધારે વાંચન કરી લેવા જોઈએ. દરરોજ રીડિંગ સ્ટડી પ્લાનિંગ સ્કિલ માટે આપણે આળસ કર્યા વગર, સ્કૂલ કોલેજના સમય સિવાય તુરંત ટાઈમપાસ કર્યા વગર ઘરે સમયપત્રક મુજબ વાંચન શરૂ કરી દેવાનું છે. સવારે અને રાત્રે સમયપત્રક મુજબ ડે ટુ ડે પ્લાનિંગ સાથે વાંચન લેખન કરી લેવાનું છે. બીજાની સાથે કમ્પેરિઝન કરવાનું બંધ કરો. પોતાને સ્માર્ટ બનાવો. દરરોજ સવારે 2 કલાક અને રાત્રે 2 કલાકનું વાંચનનું ટાઈમટેબલ ઘરે બનાવી લો. મિત્રો, વીકલી ટેસ્ટમાં, પ્રથમ કસોટીમાં અને અન્ય નાની મોટી પરીક્ષામાં આપણે સવારે અને રાત્રે 2-2 કલાકનું વાંચન ફરજિયાત આળસ કર્યા વગર કરી લેવું જોઈએ. A1 ગ્રેડ લાવવા માટે ટાઈમપાસ કર્યા વગર અત્યારથી નાની મોટી રજાનો ઉપયોગ પ્રોપર પ્લાનિંગથી કરી લેવો જોઈએ. મિત્રો, આપણો આજનો ડિયર જિંદગીનો વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે પોતે શેર કરવાનું, તમે લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ધર્મ નિયમમાં લડતા રાખો. માતા પિતાને પગે લાગીને પછી જ ઘરની બહાર જવાનો આગ્રહ રાખો. કોઈની સૂચનાની રાહ ન જુઓ. કંઈક નવું વિચારો, નવું કરો. જે કાંઈ કરતા હોય તેમાં નવીનતા લાવો. મિકેનિકલ પ્રક્રિયામાંથી બહાર આવો. દરરોજ રીડિંગ પ્રોગ્રામિંગ દ્વારા રીડિંગ પ્રોપર ટાઈમટેબલ બનાવી અને આળસ કર્યા વગર વાંચવાનું શરૂ કરો. અંતમાં મને તમારા માટે મરીજ સાહેબની પંક્તિ યાદ આવે છે. મરીજ સાહેબ કહે છે એ પ્રમાણે કે ફળે છે ઇબાદતને ખુદા મળે છે, ફળે છે ઇબાદતને ખુદા મળે છે, મિત્રોને નિહાળીને ઉર્જા મળે છે. કે ફળે છે ઇબાદતને ખુદા મળે છે, મિત્રોને નિહાળીને ઉર્જા મળે છે. ખસું છું હું જ્યારે સતત ખુદમાંથી, ખસું છું હું જ્યારે સતત ખુદમાંથી, મિત્ર તારા હૃદયમાં મને જગ્યા મળે છે, મિત્ર તારા હૃદયમાં મને જગ્યા મળે છે. મિત્રો, જે કાંઈ કરો તે હંમેશા બેસ્ટ કરો. આપણી અંદર કૃષ્ણત્વનું નિર્માણ કરીએ. આપણે કૃષ્ણની જેમ પોતાના જીવનને ભવ્ય અને દિવ્ય બનાવીએ. કૃષ્ણ વંદે જગદગુરુ. હેવ એ નાઇસ ડે. બાય.